નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદની સ્ટાર્ટઅપ DROU દ્વારા AI આધારિત ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ લોન્ચ. ભારતનું ઇન્સ્યોરટેક માર્કેટ ઝડપી વૃદ્ધિ તરફ અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ DROU AMA અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય લાઇવ ઇવેન્ટ AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ લાઇવ શો દરમિયાન ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલું પોતાનું AI આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કર્યું. આ લોન્ચ ઇવેન્ટમાં 200થી વધુ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સ, એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેની ગુજરાતના ઇન્સ્યોરન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ટેકનોલોજી લોન્ચ પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે. લોન્ચ દરમિયાન ONA ચીફ પ્રોડક્ટ ઓફિસર હેમંત દરજીએ જણાવ્યું હતું કે જેમને ઇન્સ્યોરન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે, ભારતમાં ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહ્યું છે, છતાં મોટાભાગના એજન્ટ્સ આજે પણ પોલિસી ફાઇલ્સ, રિન્યુઅલ્સ અને મેન્યુઅલ પ્રોસેસમાં કલાકો વિતાવે છે. DROU એ આ વાસ્તવિક ઓપરેશનલ પડકારોને AI દ્વારા ઉકેલવા માટે બનાવવામાં આવ્યું છે. અમારો હેતુ સ્પષ્ટ છે, એડવાઇઝર્સનો સમય બચાવવો જેથી તેઓ ગ્રાહકોને વધુ સારી સેવા આપી પોતાના બિઝનેસના વિકાસ પર ધ્યાન આપી શકે. ભારતનો ઇન્સ્યોરન્સ ઉદ્યોગ હાલમાં ઝડપી વૃદ્ધિનો સાક્ષી બની રહ્યો છે, જેમાં ડિજિટલ અપનાવવામાં વધારો, નાણાકીય જાગૃતિ અને સરકાર દ્વારા ઇન્સ્યોરન્સ પહોંચ વધારવા માટે કરવામાં આવતા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ વર્ષ 2027 સુધીમાં ભારતનું ઇન્સ્યોરન્સ માર્કેટ $220 બિલિયન થી વધુ થઈ શકે છે, જ્યારે દેશનું ઇન્સ્યોરટેક ઇકોસિસ્ટમ આગામી વર્ષોમાં 30% કરતાં વધુ CAGR સાથે વધવાની શક્યતા છે. તે જ સમયે ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં નો વધતો ઉપયોગ બિઝનેસોની કાર્યક્ષમતા વધારવા, ઓટોમેશન દ્વારા સમય બચાવવા અને ગ્રાહકોને ઝડપી સેવા આપવા મદદરૂપ બની રહ્યો છે, ખાસ કરીને ઇન્સ્યોરન્સ જેવા ક્ષેત્રોમાં જ્યાં એજન્ટ્સને દરરોજ મોટી સંખ્યામાં પોલિસી ડોક્યુમેન્ટ્સ, રિન્યુઅલ્સ અને ગ્રાહક સંવાદ સંભાળવા પડે છે. મારું નામ હેમંત દરજી છે. અમે ડ્રુ રેગ્યુલોજીમાં એક ડ્રુ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ઇન્સ્યોરન્સ એજન્ટ માટે, જે રિટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ છે એના માટે બહુ જ હેલ્પફુલ છે. આખી એપ્લિકેશન અમે AI મોડ્યુલથી બનાવેલી છે. તો ઇન્સ્યોરન્સ એજન્ટ માટે જે પણ એમનો ડેટા એન્ટ્રીનો કે ડેટા મેનેજમેન્ટનો જે ઇસ્યુ છે, આખો અમે આ એપ્લિકેશનમાં સોલ્વ કરેલો છે, જેનાથી એજન્ટને સારું એવું ફાયદો થશે ને એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય ડેટા એન્ટ્રી કરવામાં, અને એ કન્ટિન્યુઅસલી જ્યારે પણ કામ કરશે ત્યારે એને પરફેક્ટલી અમારી એપ્લિકેશનમાંથી જે પણ ડેટા જોઈતો હશે એ ગેટ કરી શકશે, અને ક્યાંય પણ કસ્ટમરને શેર કરવું હોય, રિન્યુ રિમાઇન્ડર આપવું હોય કે કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ એને કસ્ટમરને હેલ્પ કરવી હોય તો મારી એપ્લિકેશનથી એ ઇઝીલી એ લોકોને હેલ્પ કરી શકશે. તો આ એપ્લિકેશન એ રીતે બનાવેલી છે. 4 પ્લાન છે. જે જીવા પ્લાન છે, જે લાઈફ ટાઈમ ફ્રી છે, જે એજન્ટ લાઈફ ટાઈમ ફ્રી યુઝ કરી શકે છે. બીજો પ્લાન છે એ અમારો જાહેરા પ્લાન છે, જે પ્લાન 6000 પર યરનો પ્લાન છે, જેમાં 100 પોલિસી અપલોડ કરી શકે છે. ત્રીજો પ્લાન છે જીની પ્લાન છે. જીની પ્લાનમાં એ 500 પોલિસી પર મંથ અપલોડ કરી શકે છે, જેની પ્રાઇસ ₹12,000 છે. અને ચોથો પ્લાન છે જેફરી પ્લાન છે, જેમાં જે ₹24,000 પ્લાન છે, જેમાં જે મંથલી 2000 પોલિસી અપલોડ કરી શકે છે. તો ડ્રુ નામ રાખવાનું કારણ એ છે કે અત્યારે જે શોર્ટ નેમનું જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, અત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપો જે શોર્ટ નેમનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, તો અમે એ ડ્રુ નામ અત્યારે રાખ્યું છે. ડ્રુનો મતલબ બીજો પણ હતો કે અમે પહેલા સ્ટાર્ટિંગ કરી ત્યારે મોટરને વ્હીકલથી કર્યું હતું. જ્યારે વ્હીકલને મોટર ચાલુ કરી છે ત્યારે પેલો ડ્રુ જેવો અવાજ આવે છે જ્યારે આપણે એક્સિલેટર આપીએ, તો અમે એ વિચારીને શોર્ટ નામ ચાલુ કર્યું છે. અને જેટલી પણ AI કંપની છે તે Drew.ai, અમારું જે છે Drew.ai છે, તો Drew.ai રાખ્યું છે. અમારો મેસ્કોટ તમે દેખી શકશો કે અમારો મેસ્કોટ છે એ ઝેબ્રા છે. તો અમે જ્યાં પણ જઈએ છીએ, જ્યાં પણ ગમે તે ઇવેન્ટ કરીએ છીએ કે ગમે તે કરીએ છીએ, તો ઝેબ્રા થીમ ફોલો કરીએ છીએ. તો મારું વિઝન એ છે કે પાન ઇન્ડિયા કોઈ પણ ઝેબ્રા દેખે તો એને પહેલા રિયલ એનિમલની જગ્યાએ એને પરફેક્ટલી ડ્રુ યાદ આવવું જોઈએ કે આ ડ્રુ છે એ ઇન્સ્યોરન્સ એજન્ટ માટેની એપ્લિકેશન છે. તો અમે મેસ્કોટ ઝેબ્રા રાખેલું. AI ની જે ટેકનોલોજી ચાલે છે એના જમાનામાં અત્યારે સ્ટાર્ટઅપ તરીકે ગણી શકાય. ઇન્ડિયામાં અત્યારે ફર્સ્ટ મૂવર એડવાન્સ, મતલબ પહેલી એપ્લિકેશન મેં જે બનાવી છે AI રિલેટેડ, જે ફર્સ્ટ એપ્લિકેશન છે માર્કેટમાં. બીજી એપ્લિકેશન આવી જે મેં બનાવી છે એપ્લિકેશન અત્યારે માર્કેટમાં બીજી એક કે છે નહીં. ભારતીય ઇન્સ્યોરન્સ પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ DROU પ્લેટફોર્મ એડવાઇઝર્સને પોલિસી ડોક્યુમેન્ટ્સ સીધા એપ્લિકેશનમાં અપલોડ કરવાની સુવિધા આપે છે. ત્યારબાદ પ્લેટફોર્મ AI આધારિત સમરી, ગ્રાહક ઇનસાઇટ્સ, રિન્યુઅલ રિમાઇન્ડર્સ, પોલિસી વિગતો અને ઉપયોગી બિઝનેસ ઇન્ટેલિજન્સ જનરેટ કરે છે. પ્લેટફોર્મનો મુખ્ય હેતુ મેન્યુઅલ કાર્યમાં ઘટાડો કરી એડવાઇઝર્સની પ્રોડક્ટિવિટી વધારવાનો છે. સાંજની સૌથી મોટી જાહેરાત હતી જીવાનું લોન્ચ ONA એન્ટ્રી લેવલ AI પ્લાન, જે જીવનભર સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. આ પહેલ ખાસ કરીને સ્વતંત્ર એજન્ટ્સ, પ્રથમ પેઢીના એડવાઇઝર્સ અને નાના ઇન્સ્યોરન્સ પ્રોફેશનલ્સને કોઈ નાણાકીય બોજ વગર AI ટેકનોલોજી અપનાવવા માટે રજૂ કરવામાં આવી છે.
ઇવેન્ટ દરમિયાન ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોએ પણ ચર્ચા કરી હતી કે આગામી દાયકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતના ઇન્સ્યોરન્સ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ ગ્રોથ ડ્રાઈવર બની શકે છે. વધતી ગ્રાહક અપેક્ષાઓ અને પોલિસી વોલ્યુમ વચ્ચે AI આધારિત ઓટોમેશન કાર્યક્ષમતા વધારવા, ઝડપી પ્રતિસાદ આપવા અને ગ્રાહક જોડાણ મજબૂત બનાવવા માટે અસરકારક ઉકેલ તરીકે ઉભરી રહ્યું છે. ઇવેન્ટમાં કે ડીજે કોણ દેગા જવાબ નામની એક ઇન્ટરેક્ટિવ ઇન્સ્યોરન્સ નોલેજ ગેમ પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભાગ લેનારાઓને 30 સેકન્ડની અંદર ઇન્ડસ્ટ્રી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા હતા. આ પહેલનો હેતુ પ્રોડક્ટ જ્ઞાન વધારવો અને ઇન્ટરેક્ટિવ રીતે શીખવાની પ્રેરણા આપવાનો હતો. લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ અનેક ઉપસ્થિત લોકોએ DROU પ્લેટફોર્મ પર નોંધણી કરાવી હતી, જે AI આધારિત બિઝનેસ સોલ્યુશન્સ પ્રત્યે ઇન્સ્યોરન્સ એડવાઇઝર સમુદાયમાં વધતા રસને દર્શાવે છે. અમદાવાદ આજે ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ઓનું લોન્ચ ગુજરાતના ભારતના ઝડપથી વિકસતા AI અને ફિનટેક ઇકોસિસ્ટમમાં વધતા યોગદાનને પણ ઉજાગર કરે છે. કંપનીએ આગામી મહિનાઓમાં AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ લાઇવ શો ને ભારતના વિવિધ શહેરોમાં લઈ જવાની અને રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાની યોજનાઓની પણ પુષ્ટિ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.